આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય LG બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય બરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રાઇમનો સ્વાદ. દર્શક મિત્રો, આરતીબેને આપના માટે જે પહેલી વાનગી હતી એ બનાવીને આપણું મોઢું એકદમ ટેસ્ટી કરી દીધું, અને હવે ટેસ્ટી મોઢું થાય પછી આપણે ગળ્યું પણ કરવું જ પડે ને, એટલે હવે ડેઝર્ટ લઈને આવ્યા છે જેનું નામ છે ટ્રફલ પોપ્સ. તો ચાલો તેમની પાસેથી આ વાનગી પણ શીખીએ. આરતીબેન, હવે તમારો પોતાનો તો તમે કેકનો ને ચોકલેટ ને બધાનો બિઝનેસ કરી રહ્યા છો, એટલે હવે સ્વાભાવિક છે કે એમાં તમે ઘણી બધી નવી નવી વાનગી, એમાં પણ કંઈક વેરિએશન્સ તમે આપતા જશો, અને એમાંનું આજે એક અમારા વ્યુઅર્સ સુધી પહોંચવાનું છે. તો ટ્રફલ પોપ્સની આપણે શરૂઆત કરીએ, પણ સૌથી પહેલાં એના ઇન્ગ્રેડિયન્ટ્સ જે થોડાક છે એ જોઈ લઈએ. ટ્રફલ પોપ્સ માટે જોઈશે આપણને ચોકલેટ બિસ્કિટ ક્રીમવાળા. તમે એમાં મારી બિસ્કિટ પણ લઈ શકો છો. દેન મેં ડાર્ક ચોકલેટ લીધી છે, થોડું મિલ્ક જોઈશે, થોડી બદામની કતરણ છે, અને જે બિસ્કિટ ચોકલેટ બિસ્કિટ છે એને આપણે બારીક એકદમ પીસીને રાખવાના છે. રાઈટ? ઓકે. આ રીતે આપણે લેશું. ચોકલેટને તમે માઇક્રોવેવમાં પણ ગરમ કરી શકો છો, અને ડબલ બોઇલરમાં, માઇક્રોવેવ ના હોય તો તમે ગેસ પર પાણી મૂકીને ડબલ બોઇલરમાં પણ ગરમ કરી શકો છો. આમાં તમારે જેટલું ચોકલેટી બનાવવું હોય એટલું તમે ચોકલેટ એડ કરી શકો છો. થોડુંક એમાં જેમ કે આપણા બોલ્સ વળાય ને એટલું આપણે દૂધ લેશું. આમાં બિસ્કિટનો ભૂક્કો છે ને, ધ્યાન રાખવાનું કે બિસ્કિટનો ભૂક્કો એકદમ બારીક હોવો જોઈએ, નહીં તો પછી મજા નહીં આવે. આરતીબેન, આપણી બર્થડે પાર્ટી હોય કે પછી કોઈ પણ નાનો પ્રસંગ હોય કે મોટો પ્રસંગ હોય, એમાં આપણે એવું વિચારતા હોય કે ચલો બહારથી મીઠાઈ લાવીએ, પણ જો આવી મસ્ત મજાની મીઠાઈ ઘરે મળતી હોય તો ચોક્કસથી ટ્રાય કરીએ. અને હવે એવું પણ પૂછવું છે આરતીબેન, તમારા બિઝનેસ વિશે હજી ઘણું બધું જાણવું છે મારે. તો હવે તમે કેક પણ ઘણી બધી ટ્રાય કરી હશે. એમાંની સૌથી વધારે કેક જે તમે ઓર્ડર તમને આવતા હોય એનું નામ? બધાના છે ને ટેસ્ટ અલગ અલગ હોતા હોય છે, રાઈટ? તો અમુક જે એજેડ લોકો હોય છે એમને રસમલાઈ થઈ ગઈ, મોતીચૂર થઈ ગઈ, ગુલાબ જામુન કેક થઈ ગઈ, અને ઇવન મારી એક્સપર્ટાઇઝીસ એમાં જ છે કે કસ્ટમાઇઝ કેક બનાવું છું. તો ઇવન તમે મને એમ કહેશો કે મને રબડી જલેબી કેક જોઈએ છે, તો હું એને પણ કરીને કેક બનાવી શકું. અરે વાહ, શું વાત! તો એ રીતે હું બનાવું છું. અને બચ્ચાઓ થઈ ગયા તો બચ્ચાઓને તો ઓબ્વિયસલી ચોકલેટ જ ભાવે, તો ચોકો ટ્રફલ જ અત્યારે ખાય છે. વ્હીપ ક્રીમ બધાને ઓછું ભાવતું હોય છે, તો એ થોડું અવોઇડ કરતા હોય છે લોકો. પણ જેમને એકદમ ડેકોરેટિવ કેક જોઈતી હોય છે તો એમાં વ્હીપ ક્રીમનો યુઝ મારે કરવો જ પડે. તો એનાથી તમે કોઈ પણ જાતની ડિઝાઇન તમે કરી શકો છો. એ રીતે કેક બનતી હોય છે. વાહ! અને આ જે રેસિપી હું બનાવી રહી છું એ મારી સિગ્નેચર રેસિપી છે. અરે વાહ! એ મેં જાતે જ ઇન્વેન્ટ કરી છે. મારો જ્યારે 4 વર્ષ પહેલા નવો બિઝનેસ મારો સ્ટાર્ટ થયો હતો ત્યારે મેં ફર્સ્ટ ટાઈમ મેં આ જ બનાવ્યું હતું, અને આનાથી જ મારું સેલિંગ ચાલુ થયું હતું. અને સ્ટીલ અત્યારે સુધી ઘણા બધા એવા 100+ ક્લાયન્ટ છે મારી સાથે જોડાયેલા છે, જે રિપીટ મને ઓર્ડર કરતા જ હોય. ધેટ્સ ગ્રેટ. એટલે એ પણ તમારી કહેવાય કે આના થકી જ તમને સક્સેસ મળી, અને આજે તમે, અને એ ખાસ દિવસ હતો, અને મને એવું લાગી રહ્યું છે આ પણ ખાસ દિવસ છે. ના, આજે હું બહુ જ ખુશ છું. થેન્ક યુ સો મચ મંતવ્ય ચેનલ વાનગી શોને કે તમારા રસોડે મને આવવાનો ચાન્સ આપ્યો, એના માટે થેન્ક યુ સો મચ. હવે આપણને આમાં એવું લાગે છે કે જરાક બોલ વડા એવું છે, થોડુંક મને એવું લાગે છે કે ટાઈટ છે. થોડુંક આપણે દૂધ ઉમેરીશું, અને એને હવે આપણે બોલ વાળી લઈશું. આમાં તમને એવું લાગે ને કે જરાક ઢીલું થઈ ગયું છે, તો તમે એમાં ચોકલેટ બિસ્કિટનો જે પાવડર છે એ એડ કરી દેવાનો તમારે. અને ટાઈટ લાગતું હોય તો મિલ્ક અને ચોકલેટ એડ કરી શકો છો. મને હજુ થોડું ડ્રાય લાગે છે તો હું થોડું દૂધ એડ કરીશ આમાં.
મારા પાસે છે ને બર્થડે પાર્ટીઝ અને એ રીતે એક્ઝિબિશન ને એ બધા થતા હોય છે ને, તો ઘણા બધા લોકો આવી રીતે લઈ જાય છે મારી પાસે. હું B2B બિઝનેસ પણ કરું છું કે લાઈક કોને બિઝનેસ કરવો હોય તો એ મારી પાસે આવી રીતે મારા પ્રોડક્ટ્સ લઈ અને એ રીતે સેલ કરે છે. તો એમાં વ્હાઈટ ચોકલેટની અંદર સારી ક્વોલિટીનો ફૂડ કલર એડ કરી અને એ કલરફુલ પોપ્સ પણ હું બનાવું છું. અરે વાહ. એટલે એક થીમ જે રાખતા હોય છે એ રીતે પણ બનતું હોય છે. જેમ કે આજે મેં ડાર્ક ચોકલેટ લીધી છે, એના બદલે તમે વ્હાઈટ ચોકલેટની અંદર ફૂડ કલર એડ કરી અને તમે એમાં ડીપ કરી દો એટલે તમારા કલરફુલ પોપ્સ થઈ જાય. યસ. થોડું સ્ટોપ કરી દઈશું. હવે આપણે આમાંથી આ રીતે બોલ રેડી કરશું. નાના મોટા તમે તમારા અકોર્ડિંગ સાઈઝ સેટ કરી શકો છો. આ રીતે બટર પેપર પર રાખશું તાકી એ ફ્રીજમાં આપણે થોડા સેટ થવા દેવા પડશે, નહીં તો પછી એ ચોંટી જશે પ્લેટમાં. આજે તમને અત્યારે થોડા લૂઝ દેખાય છે ને, એ ફ્રીજમાં રાખશો એટલે ટાઈટ થઈ જશે. અને જો તમે વધારે ટાઈટ રાખશો ને તો અંદર જે દૂધ અને એના કારણે જે બિસ્કિટ સોકી લેશે ને તો પછી બહુ જ ડ્રાય થઈ જશે. એના કારણે આપણે થોડા ઢીલા રાખવા પડશે. હવે આને આપણે 30 મિનિટ્સ માટે ફ્રીજમાં રાખી દઈશું. ઓકે ફાઇન. હવે આ રીતે આપણે ચોકલેટના જે બિસ્કિટનો ભૂકો કર્યો તો એમાં આપણે આને આપણે થોડું આવી રીતે રગદોળી દેવાનું છે. આ રીતે નાખી આ રીતે તમારું એક થોડું બાઇન્ડિંગ આવી જાય ને આ રીતે કરશું. આમાં તમે સ્ટીક નાખી અને કેક પોપ્સ પણ રેડી કરી શકો છો અલગ રીતે, પણ લોલીપોપ ટાઈપના પણ થઈ જાય છે. એ થોડું એટ્રેક્ટિવ લાગે. હું બહુ ટાઈમથી એક્ઝિબિશન્સ પણ કરતી હતી. TGV થઈ ગયું, પછી સીમા હોલ છે, એ બધી જગ્યાએ, અને મારા વુમન્સ ક્લબ છે, એ બધી જગ્યાએ હું એક્ઝિબિશન્સ કરતી હતી પહેલાં. હવે થોડું આગળ વધી ગઈ છું એક સ્ટેપ, તો એ થોડું કામ મેં ઓછું કરી નાખ્યું છે અને આમાં આગળ વધી રહી છું. પણ એ એક્ઝિબિશનમાં બહુ જ ચાલે છે અને બધાને બહુ જ પસંદ આવે છે. હવે આ રીતે છે ને આપણે આ જે બોલ રેડી કર્યા હતા ને એને આપણે આમાં ડીપ કરશું. રાઈટ, ડીપ કરી અને આ રીતે ફોર્કથી આપણે આ રીતે લેશું. આ રીતે ટેપ કરી આ રીતે પાર્ચમેન્ટ પેપર પર જ આપણે આવી રીતે લઈ લઈશું. રાઈટ, જો આમાં તમારે વધારે ચોકલેટી જોઈતું હોય તો તમે ડબલ કોટ પણ કરી શકો છો. હવે જ્યારે આ ચોકલેટ મેલ્ટ કરેલી હોય છે ને ત્યારે જ આપણે એની ઉપર આ રીતે બદામનો ભૂક્કો નાખી દઈશું. આની અંદર છે ને તમે તમારી રીતે જેમ કે બચ્ચાઓ ડ્રાયફ્રૂટ્સ નથી ખાતા તો તમે એ જ બિસ્કિટના જે પાવડર કરીએ છીએ ને એમાં હાફ ક્વોન્ટિટી, જેમ કે હાફ બિસ્કિટ લીધા અને હાફ તમે બધા જ મિક્સ ડ્રાયફ્રૂટ્સને એકદમ બારીક પાવડર કરીને નાખી દેશો ને તો પણ બચ્ચાઓને ખ્યાલ નહીં આવે અને તમે એવી રીતે તમારા બચ્ચાઓને ખવડાવી શકશો. તો રેડી છે આપણા ટ્રફલ પોપ્સ. યસ. તો આરતીબેન, આપણી આ મસ્ત મજાનું ડેઝર્ટ અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, તો આ ડેઝર્ટ તો રેડી થઈ ગયું છે અને તમે પણ આ ટ્રફલ પોપ અચૂકથી ટ્રાય કરજો. દર્શક મિત્રો, તમને પણ જો અવનવી વાનગી બનાવવાનો શોખ હોય, કુકિંગનો અનહદ શોખ હોય તો તમે પણ બની શકો છો મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નેક્સ્ટ ગેસ્ટ. હવે એના માટે કરવાનું એટલું છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો સરસ મજાનો ફોટો પાડીને અમને મોકલી આપવાનો છે. અમે આપનો સામેથી સંપર્ક કરીશું.
અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છે નેક્સ્ટ એપિસોડમાં. પણ હા, આપણા વાનગીના સફરને માણવાનું ચૂકતા નહીં, પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe પ્રેમ સ્વાદ. નમસ્કાર. ટ્રફલ પોપ બનાવવાની સામગ્રી: ચોકલેટ બિસ્કિટ, ડાર્ક ચોકલેટ, બદામ ફ્લેક્સ, દૂધ.